અમે જે અહીંયા કલ્ચર ઊભું કર્યું છે ને ઇટ્સ મોર દેન બુક્સ. તમારે છે ને ખાલી ભણવા ઉપર અને આમ બુક્સ ઉપર ધ્યાન નથી આપવાનું. આપણા ભારતમાં માત્ર 10% એવા પરિવાર હશે કે જે પોતાના બાળકોમાં રીડિંગ કે ન્યૂઝપેપર કે કંઈ પણ એવા સારા આર્ટિકલ્સ એવું વાંચવાની આદત નાનપણથી પાડે. બટ ઓબ્વિયસ છે કે નાઇન્થ અને લાસ્ટમાં આમ ક્યાંથી શરૂ કરી શકે? તમે નાઇન્થ તો કહ્યું, પણ પહેલા એવું કહે છે કે ભાઈ કરી શકે ને કરવું હોય તો મને એક્ઝેક્ટલી એ કયો ક્રાઇટેરિયા કે ક્યાંથી શરૂ કરી શકે? ક્રાઇટેરિયા એસ સચ કોઈ નથી, બટ વી સજેસ્ટ કે 10th પૂરું થાય ઓકે પછી કરો. એટલે તમે એવું સજેસ્ટ કરો છો, પણ એ લોકો વહેલાથી કરવું હોય ને ઇફ દે આર ક્લિયર દે કેન ડુ. હવે નાઉ દેર ઇઝ વન મોર ક્વેશ્ચન અબાઉટ ઇટ કે ચલો મને 10th પછી કરવું છે, બટ નાઉ હાઉ આઈ કેન ડેવલપ એવરીથિંગ લાઈક આઈ એમ સ્ટડીંગ, મારે એસસીસીએ બી કરવું છે, તો એમાં એઝ અ સ્ટુડન્ટ્સ એમાં માઇન્ડસેટ અને ડેવલપમેન્ટ કેવી રીતે રહે? ઓકે, ઇફ અ પર્સન ઇઝ ડુઈંગ એસીસીએ, અમે એમને એમ કહીએ કે સી તમારે છે ને ખાલી ભણવા ઉપર અને આમ બુક્સ ઉપર ધ્યાન નથી આપવાનું. ઓકે, વોટ વી સજેસ્ટ હિયર ઇઝ દેટ અધરવાઇઝ ઓર એલ્સ વી કેન સે અમે જે અહીંયા કલ્ચર ઊભું કર્યું છે ને ઇટ્સ મોર દેન બુક્સ. ઓકે, અને એસીસી ઓલ્સો બિલીવ્સ દેટ ફર્સ્ટ ઓફ ઓલ કે એસીસીએ કરતો દરેક વ્યક્તિ કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ આપશે. મતલબ તમને પીએનએલ બેલેન્સ શીટ બનાવવાનું કહેશે ને તો તમારે પેન એન્ડ પેપરથી નથી બનાવવાની, એક્સેલ શીટમાં કરવાની છે. દેટ મીન્સ જ્યારે જોબમાં જાય ને ત્યારે એને એક્સેલ શીટ કમ્પ્લીટલી આવડતો હોય. નોટ જસ્ટ પણ કોઈ પણ દાખલા હશે એક્સેલ શીટમાં જ સોલ્વ કરવાના. ઓકે, સેકન્ડ થિંગ અમે એમ કહીએ કે સપોઝ તમે ગ્રુપ ઓફ પીપલની સામે હોય અને તો બધા પાસે કંઈક ને કંઈક નોલેજ છે, બુક્સનું તો બધા પાસે નોલેજ છે, બટ જો તમે થોડું કરંટ અફેર્સ સાથે રેગ્યુલરલી એક્ટિવ રહ્યો ને તો યુ વિલ બીકમ અ વેરી સ્માર્ટ કેન્ડિડેટ. કાંઈ કેવું છે તમારી પાસે. થર્ડ ઇઝ દેટ જે આપણે પ્રોબ્લેમ સોલ્વિંગ એક્ઝામની વાત કરીએ ને કે જેને કહેવાય કેસ સ્ટડી બેઝડ એક્ઝામ, એ કેસ સ્ટડી બેઝડ એક્ઝામ જ ગેમ ચેન્જર છે. એ કેસ સ્ટડી બેઝડ એક્ઝામથી વ્યક્તિ ઈમેલ લખતો થાય છે, રિપોર્ટ બનાવતો થાય છે અને એડવાઇસ આપતો થાય છે, જે ક્યાંક ને ક્યાંક યુઝ્યુઅલી બીજા ઇન્ડિયન સ્ટુડન્ટ્સને આદત જ નથી. આપણે નાના હતા ત્યારે મહાત્મા ગાંધી વિશે કોઈ એસે પૂછ્યા આપણને તો આપણે બુકમાંથી વર્ડ બાય વર્ડ મહાત્મા ગાંધીનો એસે ગોખીને જતા, નવું સર્ચ કરવાની ટ્રાય ના કરતા. વેરી ટ્રુ. ક્યારેય આપણે આપણા બાળકને એમ નથી કીધું કે તું મહાત્મા ગાંધી વિશે રિસર્ચ કર, તારા શબ્દોમાં એસે લખ. નો. એનું એક જ માત્ર કારણ હું તમને કહીશ કે આપણા ભારતમાં માત્ર 10% એવા પરિવાર હશે કે જે પોતાના બાળકોમાં રીડિંગ કે ન્યૂઝપેપર કે કંઈ પણ એવા સારા આર્ટિકલ્સ એવું વાંચવાની આદત નાનપણથી પાડે છે. રાઈટ. અને એસીસી આ જ ચેન્જ કરી નાખ્યું કે નો, બુક્સનું જે લખ્યું છે નહીં લખવાનું, તમે તમારા શબ્દોમાં એડવાઇસ આપતા થાવ. એટલે અમે હમણાં એક્ટિવિટી કરાવીએ કે અમારા એસીસીએ સ્ટુડન્ટ્સને એક્ટિવિટી ચાલુ કરાવીએ, કેમ કે આપણને ખબર છે કે આપણા બાળકો એટલા કેપેબલ નથી કે આવી એક્ઝામ હેન્ડલ કરી શકે, તો આપણે ડે 1 થી એને ટ્રેન કરવા પડે. તો મેં હમણાં એમને એક ટાસ્ક આપ્યો કે બાળકો ચલો, કેમ કે એને એક્ઝામ જેવું ફીલ ન થવું જોઈએ, તો મેં એમને ટાસ્ક આપ્યો કે સપોઝ તમારા ઘરની બાજુમાં કરિયાણાની દુકાન છે, એ કરિયાણાની દુકાનમાં બાજુમાં આ બ્લિંકિટનો સપોઝ કોઈ સ્ટોર કે વેરહાઉસ ખુલી જાય છે, તો એનાથી કરિયાણાવાળાને શું અસર થશે એક મને રિપોર્ટ બનાવીને આપો. વ્યક્તિએ ક્યાંયથી બુક ખોલવાની એ જરૂર નથી, એને ત્યાં લાઈવ જઈને જોવું પડે કે એકચ્યુઅલમાં શું સિચ્યુએશન ઊભી થવાની છે. આઈધર વિચારવું પડે, ત્યાં જઈને વિચારવું પડે, ગૂગલ કરવું પડે, ભલે ને બાળક રિસર્ચ કરે, લેટ ઇટ ડુ. ક્યાંક ને ક્યાંક એનું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ થશે, એમની રાઇટિંગ એબિલિટી ઇમ્પ્રૂવ થશે અને એ સારી રીતે પોતાનું ઓપિનિયન આપતા શીખશે. એન્ડ ધેટ્સ હાઉ એસીસીએ ડેવલપ્સ ધ સ્કિલ્સ.